હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજ જોશી તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં। મિત્રો આજે આપણે એકદમ દેશી રેસીપી બનાવવાના છે। આ વિડીયોમાં આપણે બે રેસીપી બનાવીશું જે તમને ખરેખર જોવાની અને ખાવાની ખૂબ જ મજા આવશે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો આજે આ વિડીયોમાં આપણે ખાસ બનાવવાના છે કાઠિયાવાડી દેશી સ્ટાઇલમાં રીંગણનું શાક, અને સાથે સાથે બીજી તરફ મિત્રો હશે રસાવાળા મરચાંનો સંભારો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો હંમેશાની માફક આપણે આપણી રસોઈની શરૂઆત છે એ શાકભાજી લઈને કરીશું, અને ત્યારે જ્યારે શાકભાજી હું લેવા નીકળો છું ત્યારે આપણે સૌ પ્રથમ મિત્રો છે એ મરચાં લઈ લેશું। મિત્રો આ લાંબા મરચાં છે, ખાસ જોજો આ મરચાં છે એનો અલગ ટેસ્ટ હોય છે, એની અલગ તીખાશ હોય છે, અને મિત્રો આનો જે એક સંભારો બને છે ખરેખર જોરદાર બને છે। તો તમે આ પ્રકારના મરચાં જડે તો લેજો, ન હોય તો કોઈ પણ પ્રકારના લઈ શકો છો, પણ જોજો તમે ખાસ લાંબુ અને પાતળું મરચું હોય છે, એકદમ ગોલો ટાઈપનું બી નથી, લાંબુ નથી, અને ફેફસી મરચાં જે આપણે કહીએ છીએ એવું બી નથી। તો સૌપ્રથમ મિત્રો જોયો અહીંયા એકદમ લાંબા લાંબા મરચાં લઈ રહ્યો છું। આની તીખાશ હોય છે એકદમ સેટલ તીખાશ હોય છે, જેને કહી શકાય કે એકદમ હાઈ તીખાશ નથી હોતી, જેથી ખાવામાં છે એ મજા આવે છે સંભારો કે ગમે તે રીતે આને વાપરો તમે એ રીતે। તો જો અહીંયા અલગ અલગ થોડા કૂણા થોડા કડક એવા મિક્સમાં અહીંયા મરચાં લઈ રહ્યો છું, જેથી કરીને આપણા સંભારામાં એક તો ક્વોન્ટિટી બી થાય અને તીખાશ બી આવે, અને આપણે મિત્રો આ છે એ તીખો મીઠો સંભારો બનાવવાના છે। જે આ સંભારાની ખાસિયત છે, આ રસાવાળો સંભારો છે, જેથી કરીને તમે રોટલા દરેક વસ્તુ સાથે તમે સારી રીતે આને ખાઈ શકો। તો જો મિત્રો ખૂબ જ સરસ છે એ મરચીનો પાક ઉગ્યો છે, અને બીજી તરફ મિત્રો આપણે શાક બકાલામાં રીંગણાના શાક માટે અહીંયા હું ટમેટા લઈ રહ્યો છું। જો તમે આપણે જે આ નોર્મલ ટમેટા હોય છે એ જ હું લઈ રહ્યો છું, દેશી ટમેટા બી તમે વાપરી શકો છો। પણ મિત્રો આ બી ટેસ્ટમાં એટલા જોરદાર હોય છે, કારણ કે આને અમે ઝાડવા ઉપર છોડવા ઉપર પકવીએ છીએ એટલા માટે, અને જો આ તમે માર્કેટમાંથી લ્યો તો એનો ટેસ્ટ નથી હોતો, એનું કારણ એ જ હોય છે કે એ છોડવે પકવેલા હોતા નથી। બીજી તરફ મિત્રો આપણી જે આ વિડીયોની શાન હશે એકદમ દેશી કાઠિયાવાડી સ્ટાઇલનું રીંગણાનું શાક, જે લસણથી ભરપૂર છે એવું આપણે શાક બનાવીશું રીંગણનું। તો એ બી તમે માણસો આજના વિડીયોમાં, તો એના માટે હું લઈ રહ્યો છું રીંગણ। અહીંયા જો રીંગણ છે એ કઈ સાઈઝના લઈ રહ્યો છું, આપણે ઓળાના રીંગણ આવતા એવા નથી, અને મિત્રો જે નાના રીંગણ આવતા એ બી નથી, તો એક મીડિયમ સાઈઝના રીંગણ છે જેનો ટેસ્ટ ખરેખર ખૂબ જ જોરદાર હોય છે, એટલા માટે હું એ રીંગણ બી લઈ રહ્યો છું। તો ચાલો મિત્રો સૌપ્રથમ આ બધી વસ્તુને આપણે સારી રીતે ધોઈ લઈએ કૂવામાંથી પાણી કાઢીને। મિત્રો આ કૂવો છે એ કુદરતી પાણીનો સોર્સ છે, એક વાત તમને કહી દઉં। અને બીજી તરફ જે મિત્રો આની બાંધકામ જે ફરતી બાજુ કરવામાં આવ્યું હતું એ દર વર્ષે પૂર આવે છે, એના કારણે એ ધસીને અંદર પડી ગયું હતું, જે મેં બારે તો કાઢી લીધું, પણ હજી એનું ચણતર કામ કર્યું નથી, એટલા માટે તમને આ ખાડા જેવું દેખાશે, પણ હકીકતે મિત્રો એક આ કૂવો છે, જેમાં અમારે છે ને ઉનાળા સુધી ખૂબ જ સારું પાણી રહે છે, મીઠું તળાવ ભર્યું હોય છે એના કારણે। અને જ્યારે ઉનાળો ઓલમોસ્ટ પતવા આવે ને ચોમાસાની તૈયારી થતી હોય અથવા તો ચોમાસું આવવું હોય ત્યારે આનું પાણી છે એ ખારું થતું જાય છે, કારણ કે મિત્રો અમારી જે વાડી છે ત્યાંથી દરિયો છે ઓલમોસ્ટ 1 કિલોમીટર છેટો છે, તો જાજો છેટો ન કહેવાય। અને અહીંયા તમે ક્યાંય પણ જગ્યાએ ખોદો ને તો 8 થી 10 ફૂટે તમને પાણી છે એ ફૂટવા માંડે છે જમીનમાંથી। અને મિત્રો હવે આપણે મરચાં બી ધોઈ લેશું। આમ તો આમાં કાંઈ જાજી ગંદકી હોતી નથી, પણ જે કૂચા કે ધૂળ કે થોડી ઘણી ચોઈટી હોય એ જ આપણે દૂર કરવાની હોય છે। અને મિત્રો આ રીંગણા અને મરચાં છે એમાં અમે ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરીએ છીએ, જે અમે ઘરે જ બનાવીએ છીએ અલગ અલગ વસ્તુઓના મિશ્રણ કરીને। જો ભવિષ્યમાં મોકો મળશે તો તમને ચોક્કસથી એ બી બતાડીશ કે અમે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે બનાવીએ છીએ। તો આવી રીતે આપણે મરચાં બી ખાલી પાણીમાં જે બોરીને કાઢી લેશું। મિત્રો હંમેશાની માફક આપણે આપણા રસોઈની શરૂઆત છે એ ચૂલો પ્રગટાવીને કરીશું, અને રસાવાળા મરચાંનો સંભારો છે એના માટે મિત્રો અહીંયા મરચાં જુઓ તમે એકદમ લાંબા લાંબા અને સીધા સીધા છે, એને એક સાથે હું ગોઠવીને કાપીશ, જેથી આપણે સમારવામાં એકદમ સરળતા રહે। મિત્રો આ મરચાં છે એકદમ સારી સાઈઝના અને સારા શેપના નથી હોતા, એ ઓર્ગેનિક મરચાંની ખાસ પહેચાન છે। તમે જોજો જે પણ મરચું મિત્રો ઓર્ગેનિક નહીં હોય ને એ બની શકશે કે વધુ પડતું છે એક જ સાઈઝ અને એક જ શેપનું હોય છે, અને એકદમ સીધું દોર હોય છે, અને મિત્રો એનો કલર હોય છે એકદમ સરખો હોય છે બધાનો। પણ જે ઓર્ગેનિક મરચા હોય છે એક એનો કલર રંગ રૂપ કંઈ પણ વસ્તુ એ સરખી હોતી નથી। જેમ કે જો એક મરચું હતું એ આછું લીલું હતું, આ મરચું છે એ વધારે લીલું છે, થોડા પોપટી થોડા લીલા, એટલે એ ટાઈપનું કોમ્બિનેશન હોય છે વાંકા ચૂકા। તો એ જ ખાસ એની પહેચાન છે કે આ મરચા ઓર્ગેનિક છે। મિત્રો હવે હું થોડું તેલ અહીંયા ગરમ કરીશ આપણા રસાવાળા મરચાના સંભારા માટે। જેવું તેલ ગરમ થઈ જાય ને મિત્રો સૌપ્રથમ આપણે એમાં રાઈ ફોડી લેશું, ત્યારબાદ પાછી એકવાર થોડી હું રાઈ નાખી રહ્યો છું। તમે જો આ મરચામાં મિત્રો રાઈનો ભરપૂર આપણે ઉપયોગ કરવાનો હોય, અને અહીંયા છમકારો દેવા માટે મિત્રો સંભારામાં હું પાણી એડ કરી રહ્યો છું। જેવી રાઈ ફૂટી જાય એવું થોડું જીરું, આ સંભારામાં ખાસ રાઈનું મહત્વ રહેલું છે, અને જે પાણીનો છમકારો દેવાનો છે એ, ત્યારબાદ થોડી હિંગ, થોડી હળદર,
અને તરત જ જે મિત્રો આપણા મરચાં છે એ આપણે નાખી દેશું અને તરત હલાવી લેશું, જેથી કરીને રાઈ છે એ બળે નહીં અને બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય. મિત્રો આ જે સંભારો છે એમાં રાઈનો મેં કીધું ને ખૂબ જ જોરદાર ટેસ્ટ આવે છે. એનું કારણ એ છે કે રાઈ અને જે આપણે ગોળ નાખીશું એનો એક સ્વાદ છે, એનું અલગ કોમ્બિનેશન ખરેખર બને છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ફરી એકવાર હલાવી લેશું આને. તો મરચાંનો જે રીંગણનો સંભારો છે એ ખરેખર ખાવામાં મજા આવશે ગોળ નાખવાથી, કારણ કે મિત્રો આને તીખો અને મીઠો રસો બનશે. એ જ આ સંભારાની ખાસિયત છે. તો જો આવી રીતે ગોળ તમારો ફૂટી જાય, અલગ પડી જાય, ઓગળી જાય ત્યારે ચાસણી જેવું બની જાય. જો તમને એકવાર દેખાડી દઉં સારી રીતે. ગોળ થોડું પાકી જાય ત્યારે મિત્રો આમાં રસો કરવા માટે આપણે થોડું પાણી નાખીશું. તમારા જરૂરિયાત મુજબ તમે નાખી શકો છો. અને જો તમને મીઠો સંભારો ફૂલ ભાવતો હોય તો તમે ખાલી ગોળનો બી રસો હોય એ બી એન્જોય કરી શકો છો. પણ મારું માનવું એવું છે થોડું પાણી નાખીને જો તમે રસો કરશો ને તો એ ખૂબ જ સારો થશે ટેસ્ટમાં. એમણામ બી તમે કરી શકો છો જો ન કરવું હોય તો જો મિત્રો આપણો સંભારો છે એ ઉકળી જાય એટલે તરત જ આપણે લઈ લઈશું, કારણ કે આપણે જાજુ પાણી નથી નાખ્યું, થોડો રસો રાખીશું એટલા માટે. અને હવે મિત્રો આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. જો તમે રસો મિત્રો ખાસ અને રોટલી સાથે અને ભાખરી સાથે જે ખાવાની મજા છે, ઓહો શું વાત કરું મિત્રો, અદ્ભુત. કારણ કે રાઈ અને ગોળનો જે ટેસ્ટ છે ને મગજમાં બેસી ગયો છે મિત્રો, ખૂબ જ જોરદાર. તો જો મિત્રો આપણો રીંગણનો મરચાંનો સંભારો છે અથવા તો મરચાંનો રસાવાળો સંભારો છે એ તૈયાર છે. અને આપણે બીજી તરફ મિત્રો આપણે તૈયારી કરીશું આજે આપણી ખાસ વાનગી છે આ વિડીયોની, એ રીંગણનું શાક. એકદમ દેશી રીતે મિત્રો આપણે આમાં રીંગણનું શાક બનાવવાના છે. તો એના માટે હું સૌપ્રથમ રીંગણ છે એ સમારી લઈશ. જો મિત્રો લાંબા અને થોડા જાડા રીંગણ છે, એકદમ કૂણા માખણ એ આપણે અહીંયા લઈ રહ્યા છીએ. અને ખાસ આ જ કલરના રીંગણ લેવા મિત્રો. એક કલરનું યાદ રાખજો, કલર છે એ બી અલગ અલગ શાકભાજીના કલર એ બી મેટર કરતા હોય છે, કારણ કે એની પહેચાન હોય છે ખાસ શાકભાજીની. તો આપણે તરત જ આને સમારી અને પાણીમાં ડુબાડી દઈશું જેથી એ કાળા ન પડે. અને બીજી તરફ મિત્રો જે ખાસ વસ્તુ આમાં વાપરવાના છે લસણની ચટણી, જેનાથી આ શાકનો અસલ કાઠિયાવાડી સ્વાદ આવશે, એ આપણે પીસી લેશું. લસણ અને લાલ મરચાંનો મેં ઉપયોગ કર્યો છે. તો જો આ રીતે આપણે એકદમ ક્રશ કરી લેશું ને સારી રીતે. અને આવી રીતે ચટણી બની જાય ત્યારબાદ આપણે થોડું તેલ ગરમ મૂકીશું. જેવું તેલ ગરમ થાય એવું તરત જ એમાં નાખીશું રાઈ, જીરું, અને બે વસ્તુ છે મિત્રો સારી રીતે સતળાઈ જાય ત્યારે તરત જ આપણે લસણની જે ચટણી છે એ નાખી દેશું. જો મિત્રો આપણું લસણ કેવું સારી રીતે પાકી રહ્યું છે. લસણ પકાવવું ખાસ અગત્યનું છે, બળવું બી ન જોઈએ અને કાચું બી ન રહેવું જોઈએ. એવું તરત જ મિત્રો આપણે રીંગણાના ભીના ફોડવામાં નાખીશું જેથી એક સારો વઘાર બેસે. એ ખાસ વસ્તુ ધ્યાન રાખજો. અમુક વસ્તુમાં જે ભીની વસ્તુ પડે એનો ખાસ એક મહત્વ હોય છે, કારણ કે જે તેલનો છમકારો બોલે ને એ જ વઘારને અલગ બનાવે છે. એનાથી એક સારો એવો ફ્લેવર આવે છે જે કોઈ પણ મસાલા વગર આવે છે મિત્રો. તો ખાસ વસ્તુ યાદ રાખજો તમે બી જ્યારે કરો ત્યારે. તમારા રીંગણા છે એ ભીના હોવા જોઈએ, મરચા છે જે આપણે સંભારો કર્યો એ બી ભીના હોવા જોઈએ, જેથી એક સારી રીતે વઘાર બેસે છે. તમે ટ્રાય કરી જોજો કોઈ પણ ધોયેલા વગરનું સૂકું શાકભાજી નાખો અને આવી રીતે ભીનું કરીને શાકભાજી નાખો, બેમાં ખૂબ સારો અંતર આવશે મિત્રો. હવે જ્યારે આપણું શાક થોડું પાકવા માંડ્યું છે ત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ફરીવાર એકવાર હલાવી લેશું. મિત્રો આ શાકને તેલમાં આપણે થોડી વાર પાકવા દેશું. જ્યારે થોડું ગળવા માંડે ને ના ફોડવા છે એ ત્યારે થોડી હળદર નાખી અને એને ફરી એકવાર હલાવી લેશું. આવી રીતે આને પકવવા દેશું એકદમ ધીરે ધીરે. અને ત્યારબાદ આપણે આપણા ટમેટા છે મિત્રો એને સુધારી લેશું. ટમેટાના બી જો હું આવી રીતે ઝીણી કચુંબર કરી લઈશ, કટકી કરી લઈશ તમે કહી શકો. આવી રીતે નાની સાઈઝના ફોડવા છે આપણે ટમેટાના એ બી કરી લઈશું. જુઓ તમે થોડા કાચા પાકા મેં ટમેટા લીધા છે, તો ફૂલ પાકેલા હોય અથવા તો દેશી ટમેટા હોય એ બી તમે લઈ શકો છો. પણ જો આ સારી ક્વોલિટીના ટમેટા મળતા હોય તો તમે આ વાપરી શકો છો, નકર દેશી વાપરજો, એમાં ખૂબ સારો એવો ટેસ્ટ આવશે. મિત્રો આ સારા એવા ખાટા અને એકદમ જ્યુસથી ભરપૂર છે. તમે જો પાણીની ધારોડા થવા માંડે જ્યારે હું આ ટમેટા છે એ સુધારવાનું ચાલુ કરું ને મિત્રો, ત્યારે એક બાજુ નીચે છે એ પાણીની પાઇટ ભરવા માંડે કાયદેસરની. અને જો આપણા રીંગણા સારા એવા ગળવા માંડ્યા છે મિત્રો. હવે આપણે નાખીશું લાલ મરચું,
સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખી દેશું, જેટલી તમારે તીખાશ જોતી હોય. આમાં તમને જો ગમતું હોય તો એક તીખું મરચું બી એકાદું નાખી શકો છો, પણ એ તમારા ચોઈસ ઉપર રહે છે. પણ આ મિત્રો એકદમ ઓરિજિનલ દેશી સ્ટાઇલમાં શાક હોય છે, એ બનાવવાની મેં ટ્રાય કરી છે. અને બીજી રીતે તમે જો બનાવવું હોય તો ત્યારે તમારે છે આમાં ખાસ ડુંગળી અને મરચાંનો વઘાર કરવાનો, આદુવાળો, તો એ બીજું આનું વર્જન થઈ જશે, એ બી તમે નોંધી લેજો ખાસ. મિત્રો મેં રીંગણાની ઘણી બધી રેસીપી મૂકી છે, તમે ખાસ જોઈ લેજો. રીંગણાના અલગ અલગ ઓળા છે 2-3 જાતના, રીંગણાનું એક બીજું શાક છે દહીંવાળું, એ બી મૂક્યું છે, અને રીંગણાની બીજી બી ઘણી રેસીપી મૂકી છે. તમને લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ, અથવા તો કોમેન્ટમાં તમને આપી દઈશ, તો ખાસ જોઈ લેજો. ત્યારે આ થોડું બધું પાકી જાય ત્યારે મિત્રો આપણે આમાં થોડો રસો કરવા માટે અને રીંગણાને પકાવવા માટે પાણી નાખી દઈશું. આમ બી તમને પસંદ ન હોય તો લઈ શકો છો, પણ મિત્રો રોટલા સાથે ચોળવા માટે અથવા તો ભાખરી સાથે ચૂરમું ચોળવા માટે આ રસાની જરૂર છે. આપણે જો થોડું જ પાણી નાખ્યું છે, કારણ કે તાજા રીંગણા હોય ને મિત્રો ખૂબ જ ઝડપીથી પાકી જતા હોય છે. હવે મિત્રો ખાસ અગત્યની વસ્તુ જે એક ફ્લેવર આપે છે, સુગંધ આપે છે, અને આપણે શાકને હૈરું ભેરું રાખે છે, કોથમરી એટલે કે ધાણા. એને આપણે ધોઈ લેશું સારી રીતે અને આપણે શાકમાં ઉપયોગ કરીશું. જો એકદમ ચોખા છે એટલે મેં એવી રીતે ધોયા, નકર પહેલાં હું મૂળિયા ધોતો હોઉં છું જનરલી, અને એકવાર હંમેશા એને ઉપરથી તાજું પાણી નાખીને બી ધોઈ લેતું હોઉં છું, જેથી એમાં કોઈ ગંદકી કે ધૂળ ના રહે. જો મિત્રો આપણું શાક સારી રીતે પાકી ગયું છે, એકદમ રસાદાર, ભરપૂર અને એકદમ કાઠિયાવાડી લસણિયું શાક રીંગણાનું બનીને તૈયાર છે. તો આપણે એને ઉતારી લેશું. જો મિત્રો હજી આ થોડી વાર પાકશે ત્યારે રસો એમાં છે એ ઓછો થઈ જશે. તો બીજી તરફ મિત્રો હું અહીંયા ધાણા ભાજી એટલે કે કોથમારી સમારી રહ્યો છું આપણા શાક માટે. અને દાંડલા હોય ખાસ મિત્રો એ જવા ન દેવા, પોષણથી ભરપૂર હોય છે, એનો બી આપણે સારી રીતે ઉપયોગ કરીશું. ઉપરથી આપણે ધાણા ભભરાવી દઈએ, કોથમારી ભભરાવી દઈએ, અને ફરી એકવાર સારી રીતે આને મિક્સ કરી લઈએ. અને મિત્રો આને બી આપણે સારી રીતે કાઢી લઈએ. જો કાઠિયાવાડી રીંગણનું શાક એકદમ દેશી રીતે બનેલું મિત્રો લસણિયું રીંગણનું શાક, જે રોટલા સાથે, ભાખરી સાથે કે રોટલી સાથે તમને ખાવાની ખૂબ જ મજા પડશે. અને સાથે રાખજો મિત્રો આપણો જે મરચાંનો સંભારો બને હોય, પછી જો તમે આની મજા ખૂબ એકદમ દેશી સ્ટાઇલમાં, જે હોટલમાં બી તમને કદાચ ક્યાંય નહીં મળે, હું ગેરંટી સાથે કહી શકું છું, એકદમ ઓથેન્ટિક શાક છે. કારણ કે કોઈ ઘલમેલ નથી આમાં, કોઈ ગ્રેવી નથી કે કોઈ ખોટા વઘાર નથી, એકદમ દેશી જેવો વર્ષો પહેલા બનતા હતા એવા જ શાક અને સંભારો છે મિત્રો. તો આશા કરું છે કે આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવી છે. તમારા અભિપ્રાયો કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને શેર કરજો. અને ફરી એકવાર મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર.